કોકનું ઝાડ બોલશે એવા મેલ દે ગાઈસ ઝાડ ભાગવાનો ધંધો કર્યો રાજવીરે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ગાઈસ રાજવીર હંતાઈ જાય વિડીયો નહીં આવું જો વિડીયો નહીં આવું ચેકન જાય તું લે મોટું તો દેખાડવું જ છે મય બી આવી જાય ગાઈસ જો આ રાજવીર રાજવીરના વિડીયો નહીં આવું એટલે હંતાઈ જાય કરીએ ને કરીએ. અને તમે જોઈ શકો કે આપણે હોદના પરના તાબા ઉપર આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ રક્ષાબંધન હતું એટલે આપણે જ્યાં હતા પિયર એટલે વિડીયો કોઈ બનાવ્યો નહીં. અને જો કાંઈ ખાલી શું થયું હોય જુઓ છો આખું ઘરે આખું ઘર હે ને એ બધું ટંકાઈ ગયું. તમે જુઓ આખું ઘર પતરા દેખાતા નહીં ગાઈસ. આખું ઘર હે ને એ વેલથી ટંકાઈ ગયું. આપણે નજીકથી જોઈએ એના નાના બી પણ આવ્યા. તમે જુઓ આવા બી આવ્યા એના નાના આખામાં આવ્યા. આખામાં ગાઈ જો આખામાં આવ્યા તમે જોઈ શકો. જેમ કે પેલા તળાવમાં વેલ કોંથરાણી હોય ને એ રીતના આવ્યા છે. અને આપણા આવી જાય ધાબા ઉપર અને મસ્ત દર્શન કરીએ બોચરમાના. તમે જોઈ શકો. ફ્રેન્ડ્સ જ્યાં હતા આપણે પિયરમાં રક્ષાબંધન કરવા, પણ આપણે અહીંયા વિડીયો ઉતાર્યો નહીં કેમ કે હજુ કોઈને ખબર નહીં કે આપણે બ્લોગ બનાવીએ છીએ કે આપણે યુટ્યુબમાં કામ કરીએ છીએ. અને આપણી ચેનલ ચાલુ થતાં બંધ કરાવી એના કરતાં કોઈ હાલ કોઈને કહેવું નહીં, એટલા માટે મેં વિડીયો બનાવ્યો જ નહીં. 3-4 દિવસ થઈ જાય એટલે કે ચલો આજ તો વિડીયો બનાવી દઈએ. તમે ખાલું છે ઉગ્યું ઠેઠ ઊંધી જે બાજરી ઉગી હોય ને એવું ઠેઠ ઊંધી આપણે ઉગ્યું જોવું એટલે. તો ફ્રેન્ડ્સ હોદના 7 વાગી ગયા અને રોતવાનું શરૂઆત કરી છે. આજ તો વઘારેલી ખીચડી બનાવી તમે જોઈ શકો. આપણે ખીચડી લીધી છે ડુંગળી બટાકા મરચાં કોથમીર લસણ ને બધું નાખીને મસ્ત ખીચડી બનાવશું. અને ગાઈઝ ઉંદેડી હેરાન એટલી કરે ને તમે જુઓ, એક 3 દાડેને પોજરું મેલ્યું પણ એ કે ઉંદેડી જ આવતી નહીં ને. અને બધું બટાકા ડુંગળી મરચાં બધું ચણ હોય ને કઈડિંગ ખાઈ જાય. આજે મેં ઘણા બધા ક્રિએટરોના વિડીયો જોઈ લીધા કે YT સ્ટુડિયોમાં સેટિંગ કેવી રીતના કરવું. એટલા વિડીયો જોયા ને તો કે આમ કંટાળો આવી ગયો કે હવે તો ફોન જ નહીં જોવો. બીજા ક્રિએટરોનો વિડીયો જોઈએ તો કે YT સ્ટુડિયોમાં આ રીતના સેટિંગ કરવાનું, પછી બીજા ક્રિએટરનો વિડીયો જોઈએ તો કે આવી રીતે નહીં કરવાનું સેટિંગ, YT સ્ટુડિયોમાં આ રીતે સેટિંગ કરવાનું તો તમારે વ્યૂ આવે. ગાઈઝ એક વિડીયો બાકી નહીં મેલો કે મેં YT સ્ટુડિયોમાં સેટિંગ કેવી રીતના કરવું, પણ ગાઈઝ આપણને કોઈ સાચું નહીં કહેતું. એટલા માટે મને આજ માથું દુખી ગયું. મેં આજ યુટ્યુબમાં જેટલા પણ ક્રિએટરો હશે ને એ બધાના વિડીયો નાના નહીં તો મોટા બધાને મેં જોઈ લીધા, પણ મારે YT સ્ટુડિયોમાં સેટિંગ સરખું થતું જ નહીં. ઓપન કરવા જાઉં તો મારે એ ખોલે ઓપન કરે YT સ્ટુડિયો અને એ બતાવે એ પ્રમાણે આપણે ખોલીએ તો આપણે એ રીતનું સેટિંગ જ ખુલે જ નહીં. પહેલી તો વાત જ એ શીખર કેવી રીતના ખોલતા હશે એ મને નહીં ખબર, પણ મને એમ થઈ ગયું કે હવે આપણે સેટિંગ બેટિંગમાં કોઈ પડવું નહીં સ્ટુડિયોમાં અને આપણે આપણી જાતે જ મહેનત કરવી પડશે. ને ગાઈઝ ભૂખ એટલી બધી લાગી ને હોદના 7 વાગી ગયા. રાજવીર પણ ભૂખ્યો થયો તો ચાલો પહેલાં ફટાફટ ખાવાનું બનાવી દઈએ અને પછી મળીએ તમને. આપણે લાયા મચ્છર મારવાનું. ઉભો રહે તો દેખાડજી ચાલુ છે થાય જોવા દેજી. આ ચાલુ બંધ જા આ બાજુ જચી મચ્છરિયા મરે કે નહીં મરતા ખબર તો પડે કે નહીં. આમ ખૂણામાં જા અંધારું થઈ ગયું ગાઈસ દેખાત નહીં. આમ ફેરવ ને શું ખબર પડે મરે કે નહીં મરતા. એ મરે ફેરવ આખું ફેરવ એક મરે ગાઈસ આખો ખૂણામાં જા ના અંધારામ જા થોડોક ગાઈસ. આપણે અંધારામાં થોડો જઈએ ઘરમાં એ મર્યો ગાઈસ મરે મચ્છરિયા જો ગાઈસ ટપ થાય ને મચ્છરિયા મરે. આમ જોવા તો દે મને જો ગાઈસ મચ્છરિયા મરે અંધારામાં. હવે નહીં આવા જતા રહે. તો ગાઈઝ આપણે આ લાયા હે મચ્છર મારવાનું. અહીં ચાલુ નો અહીં બંધ થાય તો જોઈ શકો. તો ગાઈઝ ખાવાનું તો થઈ ગયું હોય અને અમે ખાવા બેસી ગયા હોય ને અંધારું બહુ થઈ ગયું હોય તમે જોઈ શકો કે જો અંધારું બારીએથી દેખાતું નહીં. અને રાજવીર પણ બેસી ગયો હોય. સાસને ખીચડી ને ડુંગળી ને ખીચડી ભાવે કે નહીં ભાવતી શરમ લાગે ગાઈસ ને. આપણે પણ બેસી ગયા એની હંગાત રાજુના પપ્પા હજુ આવ્યા નહીં એટલે એ આવીને ખાશે. અને તમે જોઈ શકો હવે તો ગાઈસ વિડીયોનો એન્ડ કરતે અમને હસવું આવી જાય છે. તો આજના વિડીયોમાં તો આટલું જ છે. મળીએ તમને બીજા વિડીયોમાં. ગાઈસ તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક